કેટલી વાર છે આપણે કેટલા મિનિટ બેસવું પડશે? આ બધા 10 મિનિટ 15 મિનિટ બેસતા રહે છે. તમારી ઈચ્છા છે તો ઊભું થઈ જાવ, બીજી જોડી બેસી જાય. હા એને બધાને શું લાભ? હા એમ તમારે રીતે તમારે ઊભું થઈ જવાનું. તમારે રીતે બીજા બેસતા રહે. હવે ઓકે પણ આપી દે ને ભાઈ ઉપર આખા કાંઠા ઉપર ગરમ થઈ જાય તો સ્વાહા આવી જાય બાજુ ઉપર ત્યાં આપી દે સબીને આપણે આપી દે ત્યાં નીચે રાખો અમે એને જરાક આગળ આવતો આવી તો લે સતો પાછી હા આવી જાય નીચે મૂકી ચાલો હવે શરૂ સુધી કેમ જો નાની ઓલી ચમચી છે આમાં ઘીમાં બોળીને ચા નાખું છે સૂચી એ નાની નાની વાટકા બોરો નાની ચાલો બોલી ચા વખત ઘી ઉમેર્યો ઓમ તમે બધા સ્વાહા બોલતા નાસ્તા પાણી કર્યા બધા હા સ્વાહા બોલતા રહ્યા ઓમ પ્રજાપતये સ્વાહા ઇદં પ્રજાપતये નમઃ ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇદં ઇન્દ્રાય નમઃ ઓમ અગ્ને સ્વાહા ઇદં અગ્નયે નમઃ ઓમ સોમાય સ્વાહા ઇદં સોમાય નમઃ હવે નીચે મૂકી દો ગંધાક્ષ પુષ્પાણિ બોલો અભિગ્રહ ફૂલ કરે એકદમ ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ તક પુષ્પ બોળી પધરાવી દે અગ્ને નમઃ ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ ખાલી ખાલી બધાય બસ એક પ્રસાદ લઈ બાપુ પેંડો લઈને ઉભા થાય એ કાંડા બાંધવાના બાકી હોય તો બાપાનું સ્થાનક છે ને બધા બધું લેજો હરિ ઓમ માં એટલે કટકી આપજો ગ્રહ સરકરા નૈવેદ્યમ સમર્પયામિ ભૂકો કરીને ઉમેરી હા અગ્નય નમઃ સ્વાહા और સમિતની જોડી છે ને ઘીમાં બોલો હાથે હાથ રાખજો બધાય હા એક બોલો હાથે હાથ રાખજો હરિ ઓમ ઓમ ગણાનાં ગણપતિ ગો હવામહે પ્રિયા નંત્વા પ્રિયપતિ ગો હવામહે વસો મમ આહમ જાનિ ગર્ભદમા ત્વમ જાસि ગર્ભદમ્મા ઓમ ગણપતये સ્વાહા ઓમ ગણપતये નમઃ હવે આવી રીતે હરણમુખી જાઓ અને તસ હા આમ ચપટી ભરી અને સ્વાહા ગઈ અને ઓમતા જજો હા હાથ આમ થઈ જવા હા એવી રીતે હોમવાનું છે બરાબર ઓમ ગંગણપતયે સ્વાહા ઓમ ગણપતયે સ્વાહા ઓમ તૃતીયં ગણપતયે
ओम चतुर्थकम गंगणपतये स्वाहा ओम पंचमम गंगणपतये स्वाहा ओम षष्ठमम गंगणपतये स्वाहा ओम सप्तमम गंगणपतये ओम अष्टमम गंगणपतये स्वाहा સમિતિની જોડી લો. વિનુભાઈ છે કાને વળાવી ગયા 15 જણ છે હરિ ઓમ ઓમ જમા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદુતિમ તમો વૈ સર્વ પાપગ્ન પ્રતોસ્મિ દિવાકર ઓમ પ્રથમ સૂર્યાય स्वाहा ચાલો ઓમ દ્વિતીયમ સૂર્યાય स्वाहा ઓમ તૃતીયમ સૂર્યાય स्वाहा ओम चतुर्थकम सूर्याय સ્વાહા જવતલ બધા વિવેકાણાઓમાં આપણે ખૂટે એમ નથી પણ અગ્નિનું પેટ નાનું છે બરોબર ઓમ પંચમમ સૂર્યાય ઓમ ષષ્ઠમમ સૂર્યાય ઓમ સપ્તમમ સૂર્યાય ઓમ અષ્ટમમ સૂર્યાય સ્વાહા સમિતિની જોડી લઈ લેજો. હરિ ઓમ હિમા બોલ્યો દધિશંકાતુષારમં ક્ષીરોદાનવ સંભવમ નમામિ સુશીલમ સોમમ સંભો મુર્વટ ભૂષણમ ચંદ્રમસે સ્વાહા ઓમ વિવિધા ઓમ તજો ઓમ ચંદ્રમસે स्वाहा ઓમ ચંદ્રમસે स्वाहा ओम तृतीयम चंद्रमसे સ્વાહા ओम चतुर्थकम चंद्रमसे સ્વાહા ओम पंचमम चंद्रमसे स्वाहा ओम षष्ठमम चंद्रमसे ओम सप्तमम चंद्रमसे ओम अष्टमम चंद्रमसे हरि ओम ओम धारणे गर्भ संपुतम विद्युत कांति समप्रभम कुमारं शक्ति हस्तं च मंगलं प्रणमाम्यहम् ओम भौमाय स्वाहा 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 समितियो ओम प्रियंका गुलकास्यम रूपेण प्रतिमं बुधं सौम्यं सौम्यं गुणोपेतं तं बुद्धं प्रणमाम्यहम् ओम बुद्धाय स्वाहा हेलो હવે જલતા જલતા જાજે ओम बुद्धाय स्वाहा 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 ओम बुद्धाय या स्वाहा समितिनी जोड़ी लेजो हरि ओम देवानांच रुचिरांच गुरुकांच सन्निगम बुद्धि भूतम त्रिलोके सप्तम नमामि बृहस्पतयं बृहस्पतये स्वाहा हेलो जलता जलता जाजे ओम बृहस्पतये स्वाहा ओम बृहस्पतये स्वाहा ओम बृहस्पतये स्वाहा ओम बृहस्पतये स्वाहा ओम बृहस्पतये ओम बृहस्पतये स्वाहा ओम बृहस्पतये स्वाहा ओम बृहस्पतये स्वाहा समितिनी जोड़ी लेजो हिमवृन्दं मुणाभं नित्यानां परमं गुरु सर्वशास्त्रप्रोक्तारं भर्गवं प्रणमाम्यहम् ओम शुक्राय स्वाहा 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 इदं शुक्राय नमः नीलांबरं सभामासं रविपुत्रं यमाग्रजं छायामार्कटे सम्भूतं तं नमामि सहस्राय स्वाहा ओम शनिश्चराय 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 स्वाहा समितिनी जोड़ी हरि ओम अर्धकायं महावीर्यं चन्द्रादित्या विवर्धनं सीतावरसम्भूतं तं राहु प्रणमाम्यहम् ॐ राहवे स्वाहा ओम 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 राहवे स्वाहा
हरि ओम ओम पलाश पुष्प संकाशम तारकाग्रहस्तकम रुद्रम रुद्रात्मकम घोरम तम केतु प्रणमाम्यहम् ओम केतवे स्वाहा ओम दियो अब ओके दियो चल बेबे नाम तो ओम केतवे स्वाहा 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 इदम केतवे नमः ચાલો બીજી જોડી આવતા જજો સતો પૂરી સત્સરે દેખો ચાલો જોડી આવી જાવ જાઓ તમે બાકી જે જોડીમાં આવી જાઓ એ વિનો એ વિનો જોડી જોડી આવી જાવ જોડી આવી જાઓ વિનો બેઠો સિંગલ આપણે કરી દીધી આવી જાઓ સાત કો આવા કામ દે વિરલ કે વિરલ યજ્ઞથી નજીક બેસતો એટલે મજા આવે હા મને ચોખા નાખો એટલે તમને કોફી આપો વિરલ આવી ગયા તું ચાલો દે हरि ओम ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनामृत्युर्मुक्षीमामृतात् महारुद्राय स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनामृत्युर्मुक्षीमामृत महारुद्राय स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनामृत्युर्मुक्षीमामृत महारुद्राय स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनामृत्युर्मुक्षीमामृत महारुद्राय स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनामृत्युर्मुक्षीमामृत महारुद्राय स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनामृत्युर्मुक्षीमामृत महारुद्राय स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनामृत्युर्मुक्षीमामृत महारुद्राय स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनामृत्युर्मुक्षीमामृत महारुद्राय स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनामृत्युर्मुक्षीमामृत महारुद्राय स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनामृत्युर्मुक्षीमामृत महारुद्राय स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनामृत्युर्मुक्षीमामृत महारुद्राय स्वाहा 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 ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वारुकमिव बन्धनामृत्युर्मुक्षीयमामृतात् महारुद्राय स्वाहा महारुद्राय नमः हरि ओम ओम सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपातः सभौमिको सर्वदिशायति सति संगुलं विष्णवे स्वाहा हरि ओम ओम पुरुषाय वेदगो सर्वज्ञभूतञ्च भाव्यम् उतामित शेषानो जजन्नेन तिरोहते ओम विष्णवे स्वाहा
एतावानस्य महिमा तो जायांश्च पूरुगा पादोऽस्य विश्वा भूतानि त्रिपा दस्यामृतं दिवे ओम विष्णवे स्वाहा त्रिपादोर्ध्व उदय पुरुषा पादोऽस्य या भवत् पुनः ततो विघ्नं व्यग्राम शासन नशने अभि ओम विष्णवे स्वाहा ततो विराट जायत विराजो अधिपुरुषा सजातो अत्यर्च्य तपश्चात् भूमिमतो पुरा ओम विष्णवे स्वाहा तस्मात् जग्ना सर्वभूतः सम्प्रददाज्यम् पशोषां चक्रे वायव्या नारण्या ग्राम्याश्च जे ओम विष्णवे स्वाहा तस्मात् जग्ना सर्वभूतः सामा निजग्निरे छन्दागुषि जग्निरे तस्मात् जज तस्मात् जाता अजामया ओम विष्णवे स्वाहा तस्मात् तस्मा अजायन्त के जो भया दता गाओ जग्निरे तस्मात् जाता अजामया ओम विष्णवे स्वाहा जगदम्बरे क्षिप्रोक्षन् पुरुषा सससग्रादेवा असन्वते साध्या रेखयश्च जे ओम विष्णवे स्वाहा ओम जगनेन जगनमय जन्त देवास्थानि धर्माणि प्रथमन्यः सन्नाते हनाकं महिमानः सचन्द्रे यत्रे पूर्वे साध्याः सन्ति देवाः स्वाहा ફલગ્રહણમ આપી દેજો પૂંગી ગમે કોઈ પણ વસ્તુ હરિ ઓમ સૂચિ પકડો ઓલું મોટું લાકડું છે ને જે ગોળ હશે વચમાં જો આ બસ રાખો. હરિ ઓમ બ્રહ્મા મોરારી સ્ત્રી त्रिपुरान्तकारे भानु शशि भूमि सुतो बुधश्च गुरुश्च शुक्रः शनि राहु केतवा ગુરુશ્ચ શુક્રા શનિ રાહુ કેતવા સર્વે ગ્રહ શાંતિકરા ભ્રમંતો સર્વે ગ્રહ શાંતિકરા ભ્રમંતો ઓમ નવગ્રહ દેવતાય स्वाहा ત્રણ વખત ઘી આપી દેજો ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ચાલો હવે રાજુભાઈ આપણે જે આજે કામગીરી આપણે કરી છે એના પાયાના કામથી લઈ અને આજની તારીખ સુધીની તમામ પ્રકારની જે મહેનત કરી એવા એકલેરાથી રામભાઈ એને નાનો માણસ છે આ રોજ જીવનના 10 ટકા અહીંયા ખાતા છે આ કામ કરવા માટે માણસ પૈસા તો આપી દે પણ જે મહેનત કરવી ને એ અઘરી છે પૈસા કરતા મહેનત અઘરી છે બીજા નંબરમાં અમે આ કાંઠે ને તમે ઓલે કાંઠે આ ઉડકું ઓલે કાંઠેથી આ કાંઠે પુગાડવું બહુ અઘરું છે તમે કેશોદમાં જાઓ તો તમારી ભાષા પણ ન સમજે ને તો 5 ના 10 થઈ જાય અને અમારી સમજે ને તો 5 ના 2.5 થઈ જાય અમારી ભાષા છે ને 5 ના 2.5 હાઈ થઈ જાય પણ તમે જાઓ કે મુંબઈ થી આવો તો 5 ના 10 થઈ જાય પણ 5 ના 2.5 નું કામ રાજુભાઈ 365 દિવસ આ જ કામ કર્યું ફોન ઉપર અને આઈના માણસોએ બીજા નંબરમાં આજનો રાજુભાઈનો હવે સાંભળો આ હારિયા રાજુભાઈનો સંકલ્પ એવો હતો કે બાપાનો યજ્ઞ દસ આજુબાજુ આપણો પરિપૂર્ણ થાય ને ત્યાં સુધી મારે પાણી પણ મોઢામાં નથી લેવું એને પાણી નથી પીધું અને આ માણસ કેવો છે સત્ય પ્રેમ અને કરુણાનો માણસ છે સત્ય પ્રેમ અને કરુણાનો માણસ છે સાચું બોલવા વાળો પ્રેમ વરસાવવા વાળો અને જેમ બરફની લાદી આપણી માથે હોય ને એવી રીતે એના મગજમાં બરફની લાદી છે વાતે વાતમાં તમને કહું છે ને કરુણા ચાલુ જ હોય એની ઘરના કામમાં કરુણા ચાલુ હોય તો એનો તો કોઈને વાંધો ન હોય પણ આ તો પારકા કામમાં કાયમી માટે એની કરુણા ચાલુ જ હોય છે અયોધ્યા નગરી હતી ને તમારા માટે તો આ છે ને અયોધ્યા છે પાણખાણ છે ને એ અયોધ્યા છે
અને આ કેવોદરા છે ને સરયુનો નદીનો કિનારો છે. તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમારે બધુંય આ છે. અને અયોધ્યાની અંદર રાજા દશરથને 3 પટરાની હતી ને, કાંઈ નહોતું સંતાનમાં, દીકરીના લગ્ન થઈ ગયા ત્યારે ભગવાને વિચાર કર્યો કે આવી માયા મૂડી મિલકત અને આવું બધું તમે આ બધું આઠ ઠાઠ ભણીને બેઠા છો, તો આમાં કાંઈક એને કામ કરવા વાળું, હરવા ફરવા વાળું જોઈએ. એવા સમયની અંદર જે ઋષિ શૃંગી ઋષિને બોલાવ્યા હતા. કોને? અને શૃંગી ઋષિએ યજ્ઞ કર્યો હતો ને યજ્ઞમાંથી ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા અને એ ફળ આપ્યું. એ 4 પુત્રોની પ્રાપ્તિ થઈ. એમ તમારા પરિવારની અંદર શૃંગી ઋષિનું કામ કરતો હોય તો આ રાજેશભાઈ બધા આપણા દળિયા પરિવારનો મને સાથ આપજો. અનુમોદના આવું આ કામ કરવું બહુ અઘરું છે. તમારે ત્યાં અમે આ તમે કાયમ કહીએ છીએ, પણ 300 અને મહિનામાં 3 વખત મુંબઈથી આવવું. તમે અહીંથી કેવો જ ન જઈ શકો, આખાતીમાં ટ્રાય કરો. તમને વાહન આપું, હાલો 4 વ્હીલ આપું. 3 વખત કેશો જાવ ને આવો તો થાકી જાવ. આ માણસ મુંબઈથી 3 વખત મહિનામાં આવે. એકે એક માણસનો સંપર્ક, એકે એક માણસનો પરિચય. અમને નથી ઓળખતા ને એટલા કેવો જ રાજુભાઈ ઓળખે. અમે તો અહીં છીએ ને, અમને નથી ઓળખતા ને એટલા વેપારીઓ એને મજૂરી એને ઓળખે. અમારે તો પૂછવું પડે કે લાદીનો મજૂર ક્યાં? રાજુભાઈ ફોન કરે ઘડીના 6ઠા ભાગમાં આવી જાય. અને અમારું પાણખાટ તો એના ભેગું તન મન અને ધનથી એના ભેગું છે. એટલા માટે એ પાણખાની હારે 18 કે 19 ગૌશાળાનું નિર્માણ કરી દીધું છે એને. અને એ નિમિત્તે આખી મકર સંક્રાંતિની અંદર એટલા પ્રોગ્રામ હોય છે. અને દાનવીરની ભાષા તો ભગવાને કયા પ્રકારનો કુબેરનો ભંડાર એને આપ્યો. ઘડીના 6ઠા ભાગમાં કહીએ કેટલું દાન કરી દઈને એનું કોઈ નક્કી નથી. અરે રોડ ઉપર નીકળ્યો હોય મેલા લુગડાવાળો તો ભાઈ કેમ તારે કપડા નથી આવે? આ કપડા જોડી લઈએ. કારણ અમે 5 વાગે સ્વામી મંદિરે બેઠા, સ્વામી કેમ કપડામાં કેમ સરકાર 5 જોડી મગાવી લઈ? તો સ્વામી કે કપડા નવા છે કે તો ભલે, તો કા પહેરવા માટે ગરમ નથી. 1 જ મિનિટમાં ફોન કરી ગરમ કપડા એના મગાવી લીધા. દાનની સરવાણી ભગવાન એને આપ્યું છે ને આપે છે. બરાબર? માણસને દેવું છે ને બહુ અઘરું છે, અને દેવા કરતા કરવું ને એ બહુ અઘરું છે. ખરેખર તમારા પરિવારની અંદર આવો એક હીરો જન્મો છે, અને આવી રીતે એને સાથ સહકાર આપવા માટે કાયમી માટે તમે એનો પ્રયત્ન કરજો, એના સૂરમાં સૂર પુરાવજો. તો એમની જે પ્રગતિ થાય એના કરતા આપણી પણ વધારે પ્રગતિ થશે. અને બીજા નંબરમાં 3 દિવસથી આ સંકલ્પ કરે કે હું આ પાણીની ત્યાગ છે એટલા એના માટે કહ્યો કે મારા પરિવારનો માણસ જે ગામથી આવે ને એ ગામથી આ સુધી આ સ્થાનક સુધી પૂગે ને ત્યાં સુધી કોઈ જાતની તકલીફ ન થવી જોઈએ, એટલે પાણીનો એને ત્યાગ કર્યો. બાકી તો પોતપોતાની રીતે આવતા જ હોય છે. પણ આવો તમારી પણ ચિંતા કરી અને હજી પાણી નથી પીધું, પણ આપણે યજ્ઞ આગળ ભાઈનું સ્વાગત કરી, પ્રવચન કરી, પૂજારીનું જે કંઈ સ્વાગત કરી અને પછી આપણે આ પૂર્ણાહુતિ કરશું. આવી જ રીતે આપણે 1 કલાકનો ટાઈમ પાખા છે, એટલે આ થોડોક સમયને અનુભવે આપણે પૂરું કરીએ. ચાલો હાલો હવે રામભાઈ વચ્ચે આવી જાવ. એમ થોડો હાલે ને કે આ જ્ઞાતિજનો કુટુંબીજનો ક્યાં તમને આરો પરિચય. જો આ રામભાઈ સિસોદિયા છે, એટલે આ ગૌશાળાની અંદર એ કામ કરે છે, અને એના પ્રમુખ આવ્યા છે ભીખુભાઈ એકલેરાથી. અને આ તમારા કાર્યની અંદર બાપાનું સ્થાનક બનાવવા માટે તેને સંપૂર્ણ મહેનત એને કરી છે. તો એ મહેનત તો એને થાક આજ ઉતરી જવો જોઈએ એવું આપણે સ્વાગત કરીએ. રાજુભાઈને કહું સાલવો ઢાળી અને એનું સન્માન કરશે, મોમેન્ટ આપીને એનું સન્માન કરશે. જે પરિવારજનો આવો અને તાળી એવી પાડો કે આ એનો થાક ઉતરી જવો જોઈએ. તાળી ચાલુ રહેવી જોઈએ, તેનો થાક ઉતરી જવો જોઈએ રામભાઈનો. અને ભવિષ્યમાં મોટું કરવાનું થાય તો એ આગળ જ હોવું જોઈએ. નહીં આદર નહીં અવકાર નહીં નયન મેં ને સખી એ ઘેરે મચેયો ભલે 55 વર્ષે મેં. આદર ને અવકાર હોય ને કોઈ નો જાય. આદર ને અવકાર છે એટલે પોતે આવ્યા છે, અને એનું આપણે સન્માન કરીએ. ભગવાન તમારા પૂરા બાપા
માતાજી પરિવાર એને સારા વિચારો સંસ્કૃતિ અને દરેક કામની અંદર ભગવાન એને આગળ વધારે એવી પ્રાર્થના. બરાબર રાજુભાઈ, આપ બે શબ્દ કઈ બોલવાય તો બોલો. વૈભવ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના. અને બીજું સમય ઓછો છે, મર્યાદા છે સમયની, અને આપણે પાણખણ પણ જવાનું છે. ખાસ કરીને આ જે શક્ય બન્યું ને ત્યારે પૈસા પણ નહોતા, ખાલી આપણે એટલું જ હતું કે બાજરની જગ્યાએ આગળની જગ્યા કવર કરી ઉપર ઢાળિયું બનાવી દઈએ, ત્યાં સ્લેબ ભર્યો અને રકમ પછી ધીરે ધીરે આવતી ગઈ ને વધતી ગઈ ને જો શરૂઆત થઈ તો આખું નવેસરથી નવું નિર્માણ થાય. પણ આ કામમાં સૌથી વધારે જે સાથ આપનાર છે, અને કોઈ કામ પૈસા વગર તો થવાનું જ નથી. અને ઘણાને લખાવવાની ભાવના ભરીને મને છે ને 1,87,000 રૂપિયા આપ્યા. એના પ્રેરણાથી આજે આપણે અહીંયા ઊભા છીએ કે એમને પાયો નાખ્યો. પ્રદીપભાઈનું સન્માન દીપકભાઈ દળિયા કરશે. ના 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 તમારે અમારા પડે નહીં નહીં નહીં. હા, હવે રાજુભાઈ તમે જ આવી જાઓ. હાલો, હવે તમે જ આવી જાઓ. હે ભાઈ, આખો દળિયા પરિવાર હાથ અડાડજો ભાઈ. આ તમારા થાંભલાનું સન્માન થઈ ગયું ને બધાનું સન્માન થઈ ગયું. હવે મને 2 મિનિટ મને સાંભળી લો. બોલો શ્રી સિમંદર સ્વામી ભગવાન કી જય. આજ છે ને આ પરિવાર છે, અને પરિવારમાં આપણે એકબીજાને વખાણ કરીએ કે અનુમોદના કરીએ કે એનું સન્માન કરીએ એવું કોઈ નહીં. એટલે મેં તો પહેલાં એને ના જ પાડી હતી કે એવું કંઈ આપણે કરવું નથી. પણ એટ ધ સેમ ટાઈમ પ્રદીપભાઈ એક સેકન્ડ પ્રદીપભાઈ પ્લીઝ. પણ રાજેશનું મારે એટલા માટે કહેવાનું છે કે ફ્રોમ ડે 1 એટલે પાણખાણ થયું, આટલી બધી ગૌશાળાઓ થઈ, પછી છેલ્લે કેવદરા થયું, અને આપણા બધાને ભેગા કર્યા. એની પાછળની જે પૈસા મહત્વના નથી, પૈસા આજે જેમ કાલે નથી, પાછા પરમ દિવસે છે. પણ એણે જે પ્રયાસ કર્યો છે, એણે જે પ્લાનિંગ કર્યું છે, એણે જે ફોલોઅપ કર્યા છે, એની ભાવના એવી કે દળિયા કુટુંબનો એક એક દીકરો આમાં ભલે પછી 11 રૂપિયા આપે તો એ ચાલશે, પણ તમે બધા જોડાઓ. અને એક એક વસ્તુ એટલું મેટિક્યુલસ પ્લાનિંગ કર્યું છે. આજ તમે જો આપણું ઘર બી આવું નથી હોતું એમ, એટલે મારું તો નથી બરાબર. એટલે કહેવાનો મારો આશય શું છે કે એ એમને એમ નથી થતું. હૃદયની ભાવના, આટલું બધું ડેડિકેશન, પોતાનું કામ છોડીને આવતો હશે ને. આજે રાજેશ મહિનામાં 3 વખત આવે, મને ખબર છે, કારણ કે જેટલી વાર આવે ત્યારે મને ફોન કરે. મને મોટા ભાગે ખબર જ છે, કારણ કે એના ફોટા આવી જાય, એની માહિતી આવી જાય, એનો ફોલોઅપ આવી જાય. તમે એક મેસેજથી ન માનો તો તમે દળિયા પરિવારનું એને ગ્રુપ બનાવ્યું, એમાં તમે નથી વાંચતા તો તમને પર્સનલ મેસેજમાં એને બ્રોડકાસ્ટનું બનાવ્યું, એમાં નથી માનતા તો ચેનલ બનાવી. એક વ્યક્તિ આટલું બધું કરી શકે એના પોતાના પરિવાર માટે, તેને પરિવાર માટે કેટલી લાગણી. એમને તો થતું જ નથી. અને દળિયા એવું નહીં, દળિયા મોદી ગમે ત્યાંથી ગોતી આવે કે ભાઈ નારાયણ માતાને કોણ માને છે, સુરધન બાપાને કોણ માને છે. એ કે બિલખાવાળો છે કે બગસરાવાળો છે કે મુંબઈ રહે છે કે અહીંયા રહે છે, જેનો ફોન નંબર એને ન મળે તો એ એટલા બધા મહેનત કરીને એનો ફોન ગોતી આવે. કારણ રિસ્પોન્સ મને કેમ નથી આવતા. એટલે રાજેશ, હું તારા વખાણ નથી કરતો, તારી અનુમોદના કરું છું. તારી અંદર જે રહેલું છે ને એની અનુમોદના કરું છું કે આ થાય નહીં. હું ઘણી સેવા કરું છું, બધા કરતા હોય પોતાને, બધું બધા જ કરતા હોય. પણ સમથિંગ એટ વન પ્લેસ, એક તું આઈડિયલ છો, એક મોડલ છો તું. એટલે દળિયા પરિવારમાં જો મોડેલ હોય, પરિવાર માટે કંઈક કરી શકાય એવું શક્ય છે, એને બતાવી દીધું કે આ શક્ય છે. બરાબર છે. આટલા બધાને ભેગા કર્યા, આપણે વધારે વખાણ કરીએ, વધારે સાથે રહીએ, જરૂર પડે એકબીજાની પડખે ઊભા રહીએ. આજે જરૂર પરિવારની કેમ પડે? દળિયા પરિવાર નાનો કેમ થતો જાય? હવે એને એ ગોતીએ બધાની દીકરીઓ જ થાય. એટલે આમાંથી કેટલાને ખબર છે કે બધાની દીકરીઓ જ થાય છે. એટલે આપણે બી એક વસ્તુ આપણે આ રાજેશ પાસેથી ઘણી, મને તો ઘણું શીખવા મળ્યું કે એક જ વ્યક્તિ પાસે બધું હોવું અથવા તો ઘણું બધું હોવું એ પોસિબલ છે. પરિવાર માટેની ભાવના, ભગવાન માટેની ભાવના, સુરધન બાપા માટેની ભાવના, માતાજી માટેની ભાવના, મોક્ષે લઈ જવા માટે મેં સિમંદર સ્વામીને ખાલી સજેસ્ટ કર્યું મને કે એ કરવું જ જોઈએ. અહીંયા એને અમારી બધાની પ્રાર્થના જ એવી છે કે અહીંયા આવીએ, આપણે આપણી તકલીફો તો દાદાને વર્ણવીએ, એટલે આપણા સુરધન બાપાને આપણે કહીએ, પણ સાથે આપણે એવી શક્તિ માગીએ કે અમને મોક્ષે જવામાં તમે હેલ્પ કરજો. એટલે અહીંથી તમે એન્ટર થાવ તો સિમંદર સ્વામીનું દર્શન થાય, એટલે તમને મોક્ષ પહેલાં દેખાય. પછી સાહેબ આપણે બાપાને જઈને બધું કહીએ, અમારી આ તકલીફ છે અથવા મુશ્કેલી છે, પણ છેલ્લે આપણે એમની પાસે એટલું જ માગીએ કે અમારી મુશ્કેલીમાં તમે પડખે ઊભા રહેજો, પણ મોક્ષમાં અમને કોઈ અંતરાય ન નડે એવું તમે ગોઠવશો.
એટલા માટે એને ખાસ દિલથી આ પ્રતિમા એને મુકાવવા કરી કે ના તમે આપણે અહીંયા જ મૂકીએ એન્ટ્રન્સમાં. અહીંયા છે, પાણખાણમાં છે, પાણખાણમાં માતાજીનું કર્યું, બધું ભેગું કર્યું. નહીં તો એટલું બધું આપણે માતાજી બાપાજી ભેગા નહોતા. એટલે આપણે તાળીઓ પાડીએ કે એના માટે પ્રાર્થના કરીએ કે બાપા એને ખૂબ શક્તિ આપે કે આવું નવું કામ એ કર્યા કરે, નાનાથી વધારે ઘણા સારા કામ વધારે સારી રીતે કરી શકે અને પરિવારને એકજૂટ રાખે, પરિવારની તકલીફમાં બધા જ સાથે ઊભા રહીએ એવું એ પાછો લીડરશીપ લે, એવી આ મારી અંતિમ અને પ્રાર્થના છે. જય સચિદાનંદ. થેન્ક યુ. દાદાએ કીધું એ પ્રમાણે આ સંકલ્પ અમે 8મા મહિનાની 9 તારીખે રાજુભાઈ આ સંકલ્પ કર્યો હતો કે બધા પરિવારની અંદર દીકરીનો જન્મ થાય છે, પરિવાર અમારો ટૂંકો થતો જાય, પણ મારે કાયમી માટે વર્ષમાં એક વખત તો મારા કુટુંબ પરિવારને આ જગ્યા ઉપર ભેગા કરી અને વંશ વેલો હાલે ને એવો મારો સંકલ્પ છે. એવો આ રાજુભાઈ મુંબઈ એને ઘેરે ગયો ને, અમે આ તારીખ નક્કી કરી. હું મુંબઈ ગયો હતો એને ઘેરે, ત્યાં મને કહેતા મને કે આવી તારીખ આવશે એ કે મેં કાંઈ વાંધો નહીં, આપણે બધું કોલેવું તમારા માટે જ સંકલ્પ કરે છે. અને આ લાગણી તો ઓછા પરિવારની અંદર હોય છે અને આ લાગણીનો માણસ છે. 2 જ મિનિટ છે. આપણે આવી જાઓ બહુ વાત, તમે અહીંયા જરાક આવી જાઓ, રાજકોટ થઈને આવી જાઓ. રાજકોટ વાળા ભાઈ ને આવ્યા 2 મિનિટ આહુતિ આપવા આવી જાવ એટલે આપણે પૂર્ણાહુતિ કરી લઈએ. એક આવો અગત્યની વાત ભૂલી ગયો. થેન્ક યુ કાર્તિક. અમારા કોમલબેન ક્યાં છે? કોમલબેન હા, એમને બી બોલાવો. ક્યાં છે? એમનું બી યોગદાન. પ્રશાંતભાઈ કાણિયા. આપણે એમને તાળીઓથી બતાવી દો. કેવદરાના સરપંચ છે અને આપણને ખૂબ જ હેલ્પ કરે છે, આપણી સાથે સાથે ઉભા રહે છે, આપણા બધા કાર્યોમાં આપણને ખૂબ સહાય કરે છે. આપણે આ જે કંઈ જોઈ રહ્યા છીએ એમની ભૂમિમાં છે, એકચ્યુઅલી એની જવાબદારી છે. સાહેબ તમારી જવાબદારી છે. યોગદાન આપે એની પાછળ ઘરની વ્યક્તિની કેટલી ખેંચાતી હોય આપણને બધાને ખબર છે. એટલે એમને બી આપણે હાર્દિક અભિનંદન કરીએ. પ્રશાંતભાઈને કાર્યોથી ગરગડાટી વધારી દઈએ. રાજેશ તારી શાલ પછી કોમલબેન સાથે શેર કરજે. નહીં તો મને આપી દેજે. બીજી બાકી છે આપણે. કોમલબેન સાથે શેર કરો રાજેશભાઈ. કોમલબેનને બી આપણે તાળીઓથી વધારી દઈએ. આકાશ કે છે? આકાશ પ્લીઝ. અરે ફેમિલી એક જણો કામ કરે, બાકીના ત્રણે ખેંચાવું જ પડતું હોય યાર. ખબર જ છે ને. પરસની વાઇફ બી હશે. આખો રાજેશનો પરિવાર આવી જાવ બધા સાથે. કામ કરે, બાકીના ત્રણે ખેંચાવું જ પડતું હોય હવે. ખબર જ છે ને. પરસની વાઇફ બી હશે. આખો રાજેશનો પરિવાર આવી જાવ બધા સાથે. પ્રદીપભાઈ નું સ્વપ્ન પ્રદીપભાઈ સાકાર થાય ને. પ્રવીણ દાદા નું સ્વપ્ન સાકાર થાય. પ્રવીણભાઈ નાનું દાદા ને યાદ કરજો. હવે તાળીઓથી વધાવી દઈએ. માણસ ગમે એટલો કામ કરતો હોય પણ પાછળનો સાથ અને સહકાર ન હોય તો નકામું છે. મારે આપણે રાજુભાઈને તમે ઓળખો છો, મારે કંઈ વખાણ કરવાની જરૂર નથી. ઘરની ચિંતા નથી કરતા, એટલા પાનખાનની ગૌશાળાની ને આ મંદિરોની ચિંતા પોતે કરે છે. અને ઘરેથી ફટાફટ કપડાં તૈયાર કરી દે એને કેમ જાવું શું કરવું બધું ફટાફટ. પણ એ માણસનો અંદરથી સાથ સહકાર હોય ને ભાઈ તો જ આ થાય, બાકી અશક્ય વસ્તુ છે. આ કંઈ થાય એમ નથી. અને એના છોકરાએ ત્યાં અહીંથી બધા આટો મારવા જાય તો અડધું ઘર તો મૂકવા આવે, અડધું ઘર તો અમને રેલવે સ્ટેશને મૂકવા આવે. મુંબઈમાં અમને શું ખબર પડે. અને અમારી વાહે રાત ને દિવસ એ લોકો હરતા હોય ફરતા હોય. ખર્ચ અને કમાણીમાં ભગવાન બરકત આપે એવી પ્રાર્થના. હાલો 2-4 જણા બેસી જાવ, પછી એક હારે બધાને ઉભાડી અને એક જ મિનિટમાં આપણે
5 મિનિટમાં પ્રોગ્રામ રાજુભાઈ તમે બે બેસી જાઓ તમે બે હાલો બાકી આવી જાઓ રાજેશભાઈ, કોમલબેન, તમે બાકી છો? પ્રદીપભાઈ આવી જાઓ. કાર્તિક. હાલો આવી જાઓ બધાય બ્રહ્મા મુરારી શ્રી પુરાંતકારી વાનો સસી ભૂમિસુતો બુધાશ્ચ ગુરુશ્ચ શુક્રા શનિ રાહુ કેતવા ગુરુશ્ચ શુક્રા શનિ રાહુ કેતવા સર્વે ગ્રાસા ધિકરા ભ્રમંતો સર્વે ગ્રાસા ધિકરા ભ્રમંતો નવગ્રહ દેવતાય સ્વાહા સુગંધિં પુષ્ટિવર્ધનમ પુરુમારુકમેવ બંધના મૃત્યોન્મુક્ષે યમામૃતા મારુદ્રાય સ્વાહા અથ સરસો આપી દે બધાને બેઠા આ રાજુભાઈ નબળા તરંગોના વિનાશ માટેનો હોમ છે વ્યાધિ ઉપાધિ કામ ક્રોધ લોભ મદ અને મચ્છર એ અભિમાન છે ને એનો હોમ છે હવે હું કોણ થયો સર્વબાધા પ્રસન્નમ ત્રૈલોક્યામેખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ अस्मद्वेर विनाशनम ओम पाणी छाड्यो पवित्र पवित्रो वासन वावसान गतो पिवाय स्मरे पुंडरीका स्वाह्या भयंत सुचे इति पवित्रीकरणम હવે 28 આહુતિ તો ફટાફટ દઈએ એને આ બધાને ઊભા રાખી દે 28 આહુતિ આપી દે હાલો ભૂલ ચૂક નહીં ઓમ અગ્નિ વાયુ સૂર્યેભ્ય 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 બોલો સ્વાહા અગ્નિ વાયુ સૂર્યેભ્ય અગ્નિ વાયુ સૂર્યેભ્ય અગ્નિ વાયુ સૂર્યેભ્ય अग्नि वायु सूर्येभ्य 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 ओम अग्नि वायु सूर्येभ्य स्वाहा एक जनो हाथમાં પાણી રાખજો અદ્રાથી મહામંગલે સ્થાપિત દેવતાય નમઃ ઉત્તર પૂજરાર્થ ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ રાજેશભાઈ ચોખા પીજો ગંધા આપી દો ચોખા આમ ચાલી દો ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ બે હાથ જોડી પગ લાગી પ્રાર્થના પૂર્વક નમસ્કારા નમસ્કરો મે થોડું જમણા હાથમાં લઈ લેજો જવતલ થોડા લઈ લ્યો થોડા अथ शिष्टकृत होम हरि ओम पूर्णादर्वी परा पता सुपूर्णा पुनरापता वसनेव विक्रेणा वह इखमो जग्गो सतक्रतो ओम अग्नये श्रेष्ठकृतये स्वाहा क्यों मिलियो બરોબર જરા દિયો એક જ મિનિટ ભાઈ શ્રીફળ આપી દે એક મંત્રથી આપણે આ યજ્ઞની પૂર્ણાહુતિ કરીએ એક જ મંત્ર ચાલો ઊભા થઈ જાજો બધા આવી જાઓ હાલો હાથ રાખો ધર્મ હશે ને ત્યાં ફટાફટ ભેગા થાય બાકી મારે ત્યાં તારે ત્યાં નહીં આવે શા માટે મનના તરંગો આ કળિયુગના એવા છે કર અને જો એનું નામ કળિયુગ એટલે ભેગા કરવા માટે આસ્થાનું કેન્દ્ર એટલે આપણા માતાજીને આપણા સુરાપુરા પૂર્ણાહુતિનો હોમ એક મંત્રથી આપણે પરિપૂર્ણ કરીએ હરિ ઓમ સક્રાદયા સુરગણા નિહતે જીવીર્યે તસ્મિન દુરાત્મનિ સુરાય બલે ચ દેવ્યા
तां तुष्टवो प्रणति नम्र शिरोधरांसा वाग्विप्रहास पुलकोदमचारुदेहा देव्याय याततमिदं जगदास्मसाख्या निशेषदेव गणसाक्षि समूह नृत्या शाब्दात्मिका सुविमलाम्य जुषा निधाना मुक्तिरथम्य पद पाठवतां च साम्ना त्रयी भगवती भवभावनाय वार्तासि सर्वजगतां परमाति हन्त्रे मेघासि देवी विदिताखिल शास्त्रसारा दुर्गासि दुर्गभवसागरनोर संगा शान्ताकारं बुद्धिगणं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णां शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्यं वन्दे विष्णु भगवानं सर्वलोकैकनाथं तापदक्षिणा ओम नहीं एम ओम पूर्णादर्विपरापत सुपूर्णा पुनरापता वस्नेव विक्रेणा वह इकमोदको शतकदो बोल यज्ञ नारायणाय स्वाहा। ओ देवी मात की जय, सुरपुरा बापा की जय। ये अपने अपने इष्ट देव की जय। ओम पूर्णादर्विपरापत सुपूर्णा पुनरापता वस्नेव विक्रेणा वह इकमोदको शतक्रदो डालो इजराक में आपी रुद्र कलश परित्याग बस એ પછી પશ્ચાત બધા છેલ્લે ચાંદલો આરતી આપી દે હાલો સંક્ષિપ્ત આપણે આરતી કરી લઈ વગાડો બાપુ લે ભાઈ બાપુ નગારા વગાડો તમારા જમ જમે આરે ફિરગી કેવના ધામમાં આરતી ની શોભાય પાર હરિ ઓમ ત્વમેવ માતા કવિતા ત્વમેવ माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वा मम देव देव त्वमेव सर्वा मम देव देव यानि कानि च पापानि च जन्मान्तराणि च तानि सर्वाणि च दक्षिणाञ्जलि नीचे मुख देजो हाथ में अंदर चोखा पी देजो हरि ओम खोबा रखो हाथ हाथ रखजो हरि ओम यज्ञे एकनमय देवा सारि कर्माणि प्रथमन्य सन्नाते हनाकं महिमानः सतंत्र पूर्वे साध्या सन्ति देवा बोलता जाओ विद्या विद्या बुद्धि धन ऐश्वर्य सुख समृद्धि समृद्धि शांत धन संतति संपत्ति प्राप्ति प्राप्ति अर्थे अर्थे शरण शरण कमले कमले मंत्र मंत्र पुष्प पुष्प अंजलि अंजलि समर्पयामि ब्याज जोरे प्रार्थना तो कायन वाचा मनसेंद्रिय वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि यद्य सकलं परस्मै नारायणाय इति समर्पयामि आह्वानं न जानामि न जानामि तवाचरं पूजां च परमेश्वर मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत् पूजितं मया देव परिपूर्णं तदस्तु मे गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुख संपत्ति पुण्योत्तम दर्शनं धन्य होतो दर्शनम बोल गुरुदेवी माता की जय पुरा बापानी जय भगवान यज्ञ नारायण भगवान की ओम नमः पार्वती हर महादेव हर दुख हर दारिद्र हर सौनु मंगलमय कर महादेव हर ते नायु प्रमाणे जन्म धान्यम पशुपुत्र लाभम शतम संवत्सरम दीर्घमायु आरती આપણે લઈ લ્યો પછી હવે આપણું આ કામ આ પરિપૂર્ણ કરી અને પાખંડ તરફ આપણે જઈ રસ્તામાં એકલેના ગામ આવે રસ્તામાં ગૌશાળા આવે બે હાથ અને ત્રીજું માથું નમાવતા આવજો નમે એ હવને ગમે નો નમે કોઈને ન ગમે આપણે આટલું સરસ